નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રાવણ માસના પાવન અવસર પર વડોદરાના જેતલપુર ખાતે આવેલા કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને દૂધ, જળ, બીલીપત્ર અને પુષ્પ અર્પણ કરી ભક્તો શિવ આરાધના કરતા હોય છે. જેતલપુરના કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી પરિવાર અને સમાજની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ દરમિયાન સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ પરિવાર સાથે કાશી વિશ્વેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. શ્રાવણ માસના પ્રારંભે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું, જેના કારણે મંદિર પરિસરની સુંદરતામાં પણ વધારો થયો હતો. વહેલી સવારથી જ ભક્તોની અવરજવર અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું. ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ મહિનો શિવનો મહિનો, ભક્તિનો મહિનો, શ્રદ્ધાનો મહિનો, અને આ મહિનાની વડોદરા શહેરના સર્વે નગરવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના કરું છું. આ મહિનો દાન, પુણ્ય, દર્શન, પૂજા અર્ચના કરવા, આરાધના કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે. અને આમ પણ વડોદરા તો શિવનગરી છે, નવનાથ બિરાજે છે, અને નવનાથે હંમેશા વડોદરાને સુરક્ષિત રાખ્યું છે. અને જે રીતે ભગવાનની કૃપા આ વડોદરા નગરી પર છે, એવી જ રીતે સર્વના જીવનની અંદર પ્રભુ કલ્યાણ કરે, સુખ શાંતિ સમૃદ્ધિ અર્પે, એવી આજના પરમ પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે હું ભોલેનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. નમઃ શંભવાય ચ મય ભવાય ચ નમઃ શંકરાય ચ સ્મયકરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. આપણે બધા જાણો છો, વડોદરામાં નવનાથ કે એક કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે જેતલપુર રોડ પર આવેલું છે. અને કહેવાય છે કે સયાજીરાવ ગાયકવાડ એમને 1828માં મંદિરનો રીનોદ્ધાર કરવામાં આવેલો. અને જ્યારે એમના થ્રુ કહેવાય છે ઘણા બધા જૂના લોકો હતા, એમના માધ્યમથી પણ એવું જાણવામાં આવે છે કે આ મંદિરમાં એટલી બધી ઉર્જા હોય છે કે બધાના લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. અને આજે શ્રાવણનો પહેલો દિવસ, અને કહેવાય છે કે પહેલો દિવસ એટલે શિવની નગરી. શિવને આપણે કહીએ જે રીતે આપણું લગ્ન વિગન બધું હોય છે, આપણે કહીએ તો સજાવટ કરી દઈએ પ્રમાણે આજે મહાદેવના મંદિરમાં ફૂલોની સજાવટ કરી છે. અને કહેલા કે ના લાગ્યું છે કે ભાઈ ભવ્ય નગરી બની છે. રીતે આજે કાશેશ્વર મહાદેવ મંદિરમાં ફૂલોની પણ અને ફૂલોથી મહાદેવની સજાવટ કરવામાં આવી છે. જતીન ગુરુ કાશેશ્વર મહાદેવ મંદિર પૂજા.